નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર છેલ્લે પ્રકરણ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તેના વિશે અભ્યાસ કરતા હતા. હવે આપણે પ્રકરણ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એના વિશે આપણે વાત કરવાની છે. તમને બધાને મિત્રો ખ્યાલ છે કે ભાઈ ભારત દેશ છે આપણો, એ પોતે એક બંધારણ ઉપર ચાલે છે કે ભાઈ છે એ ભારતનું સંચાલન કઈ રીતે કરવામાં આવે છે, તો કે ભારતના રાજ્ય બંધારણને આધારે કરવામાં આવે છે. હવે આ રાજ્ય બંધારણને આપણે છે એ આ પાઠની અંદર માહિતી જોવાની છે કે ભાઈ રાજ્ય બંધારણ આપણું છે ઘડાણું થયું ક્યારે, બંધારણની રચના કેવી રીતે થઈ હતી, ક્યારે થઈ હતી, એ રચના કરવામાં કોનો કોનો ફાળો છે, કયા કયા મહાનુભાવોનો ફાળો છે, એ બંધારણની અંદર શું શું બાબતો આપવામાં આવેલી છે, આવી થોડી થોડી માહિતી છે એ આપણે આ પ્રકરણની અંદર ભણવાની છે. તો મિત્રો શરૂઆત કરીએ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. તો તમને ખ્યાલ છે કે ભાઈ આપણે છે એ પ્રકરણ છે એને અલગ અલગ પ્રશ્નોમાં વિભાજિત કરીએ છીએ. તો આમ પાઠ્યપુસ્તક આધારે જોઈએ તો મુદ્દો છે બંધારણ, એટલે કે એનું બીજું નામ સંવિધાન. બરોબર, બંધારણને આપણે સંવિધાન તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો બંધારણનો અર્થ, બરોબર, બંધારણનો અર્થ એના આધારેનો પ્રશ્ન નંબર 1 છે, બંધારણ એટલે શું? બંધારણનું મહત્વ જણાવો. બંધારણ એટલે શું? બંધારણનું મહત્વ જણાવો. તો જોઈએ, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. કોઈ પણ દેશ હોય એનું શાસન ચલાવવા માટે, એનું સંચાલન કરવા માટે જે કાંઈ નિયમો બનાવવામાં આવેલા હોય અને એ નિયમોને વ્યવસ્થિત રીતે જેમાં સંગ્રહ કર્યો હોય તેને દેશનું શું કહેવામાં આવે છે? બંધારણ કહેવામાં આવે છે. મિત્રો તમને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ સંસ્થા કે કોઈ પણ દેશ કે કોઈ પણ પ્રદેશ કે કોઈ પણ વસ્તુનું ટૂંકમાં આપણે છે સંચાલન કરવા માટે અમુક નિયમો બનાવવામાં આવેલા હોય. બરોબર, આપણી ધારો કે સ્કૂલ છે તો સ્કૂલના સંચાલન માટે છે એ મેનેજિંગ ડાયરેક્ટર અથવા તો છે પ્રિન્સિપાલ આચાર્ય જે છે એણે પોતે અમુક નિયમો બનાવેલા હોય છે કે એ નિયમોને આધીન છે એ સ્કૂલનું સંચાલન થાય, જેથી કરીને કોઈ સમસ્યા ઊભી ન થાય અને સ્કૂલનું સંચાલન સારી રીતે થઈ શકે. એવી જ રીતે આપણો દેશ જ્યારે 1947ની અંદર આઝાદ થયો, બરોબર, એ સમયે કે ભાઈ દેશનું સંચાલન કરવા માટે એક બંધારણ ઘડવું કે જેના આધારે દેશનું સંચાલન કરવું, જેથી કરીને દેશનો સારી રીતે સંચાલન થાય અને દેશનો સારી રીતે વિકાસ થાય, એના માટે બંધારણ ઘડવામાં આવે છે. તો બંધારણ એટલે શું? તો કે મિત્રો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમો જે છે એને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરીએ આપણે, તેને દેશનું શું કહેવામાં આવે છે? બંધારણ કહેવામાં આવે છે. બરોબર મિત્રો, તો આ છે બંધારણની વ્યાખ્યા. હવે આપણે એના મહત્વ વિશે માહિતી મેળવી. ભાઈ આ બંધારણનું મહત્વ, બંધારણનું કામ શું છે? તો કે બંધારણ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. બંધારણ છે એ દેશનો મહત્વનો એટલે કે ખૂબ જ આગવું સ્થાન, દેશનો કોઈ પાયાનો દસ્તાવેજ હોય તો એ શું છે? બંધારણ છે. પછી જોઈએ, બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. બંધારણની અંદર જે જોગવાઈઓ એટલે કે જે નક્કી કરેલું હોય, બંધારણની અંદર જે નક્કી કરેલું હોય તેના આધારે દેશના કાયદાઓ બને છે. એટલે કે આપણા દેશની અંદર સંસદમાં જે કાંઈ કાયદાઓ ઘડાય છે, જે કાંઈ કાયદાઓ બને છે, જેના આધારે નિયમો બને છે, એ દરેક નિયમો, દરેક કાયદાઓ છે એ કોના આધારે બનતા હોય છે? તો કે
કે દેશના બંધારણને આધારે બનતા હોય છે. જો કોઈ કાયદાની અંદર છે એ બંધારણનો ભંગ થતો હોય, બંધારણની કોઈ જોગવાઈનો, બંધારણની અંદર જે માહિતી આપી છે એનો કંઈ પણ ભંગ થતો હોય તો એ કાયદો બની શકતો નથી. એટલે કે બંધારણની જોગવાઈનો આધારે દેશના કાયદાઓ ઘડવામાં આવે છે. આગળ જોઈએ, દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. મેં તમને કીધું એમ કે ભાઈ દેશનો કોઈ પણ કાયદો હોય એ બંધારણને શું હોવો જોઈએ? સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન હોવો જોઈએ. ભાઈ બંધારણની અંદર જે જોગવાઈઓ કરી છે એને ટૂંકમાં છે એ ભંગ કરતો કોઈ કાયદો હોવો જોઈએ નહીં. અને એ કાયદો પણ છે એ બંધારણની જોગવાઈઓને સુસંગત એટલે કે બંધારણની જોગવાઈઓને સરખો જ હોવો જોઈએ. આગળ, બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. દેશની અંદર જે કાંઈ કાયદાઓ બને એ બધા કાયદાઓનો મેઇન કાયદો કયો છે? તો કે બંધારણ છે. બધા કાયદાઓમાં સર્વપ્રથમ સર્વોપરી કોઈ કાયદો હોય તો એ કયો છે? બંધારણ છે. આગળ, બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. બંધારણની અંદર છે લોકોની જે સમયાંતરે, તમને ખ્યાલ છે મિત્રો કે ભાઈ સમય જતા જેમ જેમ સમય જાય છે એમ લોકોની જરૂરિયાત બદલાય છે. સ્વાભાવિક છે કે ભાઈ આપણે જ્યારે છે એ અત્યારે નાના છીએ તો આપણને છે એ સાયકલ આપણે જરૂરી કે ભાઈ આપણને સાયકલ ગમે છે, આપણી જરૂરિયાત શું છે? સાયકલ છે. પછી તમે જેમ જેમ 11-12 પૂરું કરશો પછી છે એ કોલેજમાં ભણવા માટે જશો ત્યારે તમને એમ થશે કે ભાઈ મારી પાસે ગાડી હોય તો સારું, એટલે કે ગાડીની જરૂરિયાત બને છે. એમ ધીમે ધીમે જરૂરિયાત ક્યારે લોકોની સંતોષી શકતા નથી. એ સમયાંતરે શું થતું જાય છે? બદલાતી જાય છે. અપેક્ષાઓ, કાંઈક મેળવવાની ઈચ્છા આપણી વધતી જાય છે, આકાંક્ષાઓ વધતી જાય છે, આપણી ઈચ્છાઓ એ બદલાતી જાય છે. તો આ બધી ભાવનાઓ આપણને કેમાં સંતુષ્ટ થાય છે? તો કે ભાઈ બંધારણમાં સંતુષ્ટ થાય છે. આ બધી ભાવનાઓનો છે એ ટૂંકમાં સમાવેશ કેમાં કરવામાં આવ્યો છે? તો કે બંધારણમાં કરવામાં આવ્યો છે. અને બંધારણમાં સાહેબ તમને એમ થાય કે ભાઈ સાહેબ આપણી જરૂરિયાતો બદલાતી જાય, એ સમયે જેણે બંધારણ ઘડ્યું હોય છે એ લોકોને કેવી રીતે ખબર હશે કે ભાઈ આપણી આ જરૂરિયાતો છે ને હવે આવનાર સમયમાં આ લોકોની આવી જરૂરિયાત ઊભી થશે? પણ મિત્રો એમાં એવું છે કે બંધારણમાં છે એ વારંવાર છે એ સમયાંતરે સુધારો કરવામાં આવે છે. બંધારણમાં સમયાંતરે શું કરવામાં આવે છે? સુધારો કરવામાં આવે છે. એટલા માટે અહીંયા એવું કીધું છે કે ભાઈ બધી ભાવનાઓનો પડઘો હોય છે. આગળ, તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. એટલા માટે છે બંધારણને કેવો? જીવંત અને મૂળભૂત, જીવતો જાગતો, કેવો? જીવતો જાગતો દસ્તાવેજ કીધો છે કે ભાઈ છે એ મૂળભૂત અને જીવંત દસ્તાવેજ છે. બરોબર? તો મિત્રો આ રીતે છે એ આપણો પ્રશ્ન નંબર 1 છે કે બંધારણ એટલે શું અને બંધારણનું મહત્વ જણાવો. આ પ્રશ્ન તમને છે એ 2 માર્કની અંદર કે 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો આ પ્રશ્ન આપણે પાકો કરી નાખવાનો છે અને આપણે આપણી બુકમાં છે એ નોંધી લેવાનો છે. બરોબર મિત્રો? ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ બંધારણનો અર્થ સમજ્યા અને બંધારણનું મહત્વ વિશે માહિતી મેળવી. હવે પ્રશ્ન નંબર 2 છે કે બંધારણ ઘડતરની પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવો. એટલે કે આપણે જે બંધારણનો અર્થ સમજ્યા, બંધારણનું મહત્વ સમજ્યા, એ બંધારણની ઘડતરની પ્રક્રિયા, આપણે છે બંધારણ જ્યારે ઘડાણું કેવી પ્રક્રિયાથી ઘડાણું એના વિશે હવે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો મિત્રો, આ પ્રશ્ન તમને છે એ 4 માર્કમાં પણ પૂછાઈ શકે કે ભાઈ બંધારણ ઘડતરની પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવો. બંધારણ ઘડતરની પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવો. તો જોઈએ, આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ
1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. એટલે કે છે એ કેબિનેટ મિશન નામનું છે એ એક સંગઠન ભારતની અંદર આવ્યું. એના સભ્યો કેટલા હતા? તો કે 3 સભ્યો હતા. ક્યારે આવ્યું? 25મી માર્ચ 1946માં. મિત્રો, 1 માર્ક માટે હેતુલક્ષીઓ માટે આપણને છે ઉપયોગી બની શકે કે ભાઈ કેબિનેટ મિશન ભારતમાં ક્યારે આવ્યું? તો કે 25મી માર્ચ 1946માં. કેબિનેટ મિશનના કેટલા સભ્યો હતા? તો કે 3 સભ્યો હતા. અને શા માટે ભારતમાં આવ્યું હતું? તો કે આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય કરવા માટે. બરોબર? એટલે કે છે એ આઝાદી માટે છે એ શું કરવું પડે એના માટે છે 3 સભ્યોવાળું કેબિનેટ મિશન બ્રિટિશ સરકારે ભારતમાં મોકલ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. આ કેબિનેટ મિશને ભારતમાં આવીને શું કાર્ય કર્યું? તો કે તેમણે બંધારણ ઘડતર અંગેનું માળખું, કે ભાઈ બંધારણ કેવું હોવું જોઈએ, બંધારણ ઘડવા માટે આખું આપણે ટૂંકમાં કોઈ પણ ધારો કે છે એ આપણે કોઈ પણ મકાન બનાવવું હોય તો મકાન બનાવવા માટે પહેલાં આપણે આખું એનું માળખું નક્કી કરીએ કે આની અંદર એટલા આપણે રૂમ બનાવશું, અહીંયા આ રૂમ બનાવશું, અહીંયા આ રૂમ બનાવશું, અહીંયા છે એ આપણે રસોડું બનાવશું, અહીંયા છે આપણે હોલ બનાવશું. આવ્યું આપણું આખું માળખું હોય છે, પ્લાન આપણે જેને કહીએ. બરોબર? તો એ પ્લાન નક્કી કરવું. બરોબર? તો એના માટે શેની રચના કરી એણે? તો કે બંધારણ સભાની રચના કરી. ભાઈ બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. આગળ, બંધારણ સભામાં કુલ 385 સભ્યો હતા. બરોબર? એ સમયે જ્યારે બંધારણ સભાની રચના કરી કેબિનેટ મિશને, ત્યારે બંધારણ સભાની અંદર કુલ કેટલા સભ્યો હતા? 385. તમારે ખાસ યાદ રાખવાનો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો કે 385 સભ્યો હતા. જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે આજે બંધારણ સભાની અંદર 385 સભ્યો જે નક્કી કરવામાં આવ્યા, બરોબર, એ 385 સભ્યો છે એ અલગ અલગ કોમના હતા, અલગ અલગ ધર્મના હતા, અલગ અલગ જાતિના હતા, અલગ અલગ લિંગ એટલે કે સ્ત્રીઓય હતી, પુરુષોય હતા. પછી અલગ અલગ ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ હતા કે કોઈ એક જ પ્રદેશના નહોતા, અલગ અલગ બીજી પણ પ્રદેશના વ્યક્તિઓ હતા. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હતા. એ સમયે તમને ખબર છે કે ભાઈ છે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અંતે ઘણા બધા પક્ષો, સ્વરાજ પક્ષ, ઘણા બધા પક્ષો હતા. તો એ અલગ અલગ પક્ષના પ્રતિનિધિઓ હતા અને વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓ હતી. વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ એટલે કે છે ધારો કે કોઈ વિજ્ઞાન હોય તો વિજ્ઞાનમાં તજજ્ઞ, સાયન્ટિસ્ટ જેને આપણે કહીએ, વૈજ્ઞાનિક. બરોબર? તો વિજ્ઞાન. બરોબર? પછી કોઈ પણ કલામાં તજજ્ઞ હોય, ચિત્રકલામાં તજજ્ઞ હોય એટલે કે ચિત્રકલામાં ખૂબ જ જાણકાર હોય, સંગીત કલામાં કોઈ ખૂબ જ જાણકાર હોય. તો આવા વ્યક્તિઓનો સમાવેશ આ 385 સભ્યોમાં કર્યો હતો. તો મિત્રો આપણે આમાં યાદ હેતુલક્ષી માટે પ્રશ્ન તરીકે 385 સભ્યો વાળો રાખી શકીએ. બરોબર? આગળ, તદાનુસાર મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામથ, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, N ગોપાલ સ્વામી આયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ. મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિદ્યાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. બરોબર? જે મહત્વના સભ્યો છે એ મહત્વના સભ્યોમાં છે એ એક તો આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામથ, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, N ગોપાલાસ્વામી આયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ
આ બધા છે એ મહત્વના સભ્યો હતા. અને મહિલા પ્રતિનિધિઓ તરીકે મહત્વનું કોણ હતું? તો કે સરોજિની નાયડુ અને વિદ્યાલક્ષ્મી પંડિત. બરોબર. તો તમને આ પ્રશ્ન પણ પૂછાય છે કે ભાઈ બંધારણ સભામાં મહિલા પ્રતિનિધિઓ તરીકે કોણ હતું? તો કે ભાઈ સરોજિની નાયડુ અને વિદ્યાલક્ષ્મી પંડિત. બરોબર. તો આટલા સભ્યો છે એ મુખ્ય મહત્વના સભ્યો હતા. બરોબર મિત્રો. ચાલો હવે આપણે આગળ વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આગળ હવે જે આપણે જોયું કે ભાઈ બંધારણની અંદર છે એ મહત્વના સભ્યો જોયા આપણે. હવે આગળ જોઈએ કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણ સભાની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. બરોબર. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતું? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને બંધારણ સભાની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતું? તો કે ડોક્ટર ભીમરાવ આંબેડકર. ખાસ મિત્રો યાદ રાખવાનું છે, 1 માર્કના હેતુલક્ષી માટે આપણને ઉપયોગી બની શકે કે ભાઈ બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે ડોક્ટર ભીમરાવ આંબેડકર. આગળ આ બંધારણ સભાએ કામગીરી 9 ડિસેમ્બર 1946 થી શરૂ કરી. આ બંધારણ સભાએ બંધારણ ઘડવાનું કામ ક્યારથી શરૂ કર્યું? તો કે 9 ડિસેમ્બર 1946 થી. બરોબર. એટલે ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે બંધારણ સભાએ તેમની બંધારણ ઘડવાની કામગીરી ક્યારે શરૂ કરી? તો કે 9 ડિસેમ્બર 1946 માં. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ 18 દિવસોમાં મળેલી કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી. બરોબર. બંધારણ સભાએ કામ ક્યારે શરૂ કર્યું? તો કે ભાઈ 9 ડિસેમ્બર 1946 માં. કેટલો સમય કામ કર્યું? તો કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસો એણે કામ કર્યું બંધારણ ઘડવાનું. અને 2 વર્ષ 11 માસ અને 18 દિવસો થઈને બંધારણ ઘડવાનું કામ પૂર્ણ થયું. આ બંધારણ ઘડવામાં જે કાંઈ બેઠકો એટલે કે બધા સભ્યો ભેગા થાય અને ચર્ચા વિચારણા કરે તો એના માટે બેઠકો, બધા સભ્યોને ભેગા કરવા માટે બેઠકો ટૂંકમાં છે એ આવતી, બેઠકોને લાવવામાં આવતી. ટૂંકમાં છે બધા ભેગા થાય અને બેઠકો કહેવાતી. તો કુલ કેટલી બેઠકો થઈ? તો કે 166 બેઠકો. કુલ કેટલી બેઠકો મળી? 166 બેઠકો મળી અને કામગીરી પૂર્ણ થઈ. તો આમાંથી 3 પ્રશ્નો નીકળી શકે હેતુલક્ષી કે બંધારણ ઘડવાનું કામ ક્યારે શરૂ થયું? તો કે 9 ડિસેમ્બર 1946 માં. કેટલો સમય લાગ્યો? તો કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. બંધારણ ઘડવામાં કુલ કેટલી બેઠકો યોજવામાં આવી? તો કે 166 બેઠકો. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. આ પ્રક્રિયા એટલે કે આ જે આટલો સમય એણે કામ કર્યું એ કામ શું કર્યું? તો કે દુનિયાના જુદા જુદા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો, બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કર્યો અને વિગતપૂર્ણ એક એક લક્ષણ ઉપર ચર્ચા વિચારણા કરીને આપણા બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. બરોબર. ચાલો મિત્રો આગળ વાત કરીએ. ચાલો મિત્રો, તો આપણે જોયું કે બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો. હવે આગળ બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ અને 8 પરિશિષ્ટો હતા. જ્યારે બંધારણનું ઘડતર થયું, બંધારણનો અમલ થયો, ત્યારે બંધારણની અંદર 395 અનુચ્છેદ એટલે કલમો, 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો હતા. અને ત્યારબાદ સુધારા વધારા સાથે 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટો થયા. એટલે કે જ્યારે આપણું બંધારણ ઘડાણું મિત્રો ત્યારે કેટલા અનુચ્છેદ હતા? તો કે 395 અનુચ્છેદ અને કેટલા પરિશિષ્ટો? તો કે 8 પરિશિષ્ટો હતા. અને જ્યારે સમય જતા સુધારા વધારા સાથે બંધારણની અંદર કેટલા અનુચ્છેદો થયા? તો કે 461 અને કેટલા પરિશિષ્ટો થયા? તો કે 12 પરિશિષ્ટો થયા.
26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું. બંધારણ સભાએ છે એ એવું જાહેર ક્યારે કરી દીધું કે ભાઈ હવે બંધારણ પૂરું થઈ ગયું, બંધારણ ઘડાઈ ગયું છે અને બધાએ પસાર કરી નાખ્યું, બધાએ હા પાડી દીધી, સહી કરી નાખી બંધારણમાં. બધા સભ્યોએ છે એ સહી કરી નાખી બંધારણમાં કે ભાઈ હવે છે આ બંધારણને આખરી ઓપ આપી ગયો છે, બંધારણ ઘડાઈ ગયું છે. એવું ક્યારે થયું તો કે ભાઈ 26મી નવેમ્બર 1949માં. ક્યારે? 26મી નવેમ્બર 1949માં. અને કાયદાનું સ્વરૂપ અપાયું, બરોબર, અને સર્વાનુમતે છે એ બંધારણ પસાર થઈ ગયું બધા સભ્યોમાંથી અને કાયદાનું સ્વરૂપ અપાયું. ક્યારે? 26મી નવેમ્બર 1949. આપણે છે એ આમાંથી પ્રશ્ન નીકળી શકે કે મિત્રો બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું તો કે 26મી નવેમ્બર 1949માં. એટલા માટે 26 નવેમ્બરને છે એ કાયદા દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલા માટે 26મી નવેમ્બરને છે એ કાયદા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. કારણ તો કે ભાઈ 26 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ છે એ ઘડાવવાનું કામ પૂર્ણ થયું હતું. પરંતુ તેનો અમલ ક્યારે થાય છે મિત્રો તો કે 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. બરોબર, બંધારણ ઘડાઈ જાય છે 26મી નવેમ્બર 1949ના દિવસે, પરંતુ એનો અમલ છે ભારતમાં ક્યારે થાય છે તો કે ભાઈ 26મી જાન્યુઆરી 1950માં ભારતનું બંધારણ અમલ થાય છે અને ત્યારબાદ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત થાય છે. ભાઈ તે દિવસથી ભારત છે એ પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ટૂંકમાં છે એ આપણે ઘોષિત થાય છે અને 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. બરોબર, 26મી જાન્યુઆરીને આપણે છે એ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. શા માટે તો કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. બંધારણ સભામાં રાષ્ટ્રસૂચિ તરીકે 4 સિંહોની મુખાકૃતિને અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું. રાષ્ટ્રસૂચિ એટલે કે રાષ્ટ્ર મુદ્રા આપણી કઈ તો કે ભાઈ 4 સિંહોની મુખાકૃતિ. તમે છે એ જોયેલું છે આપણી રાષ્ટ્ર મુદ્રા, બરોબર, રૂપિયાના સિક્કાની પાછળ કે કોઈ પણ સિક્કાની પાછળ આવે, બરોબર, એ 4 સિંહો વાળી મુખાકૃતિ, બરોબર, એમાં દેખાય છે 3 જ સિંહ પણ એક સિંહ ક્યાં છે પાછળ, એટલે કે 4 સિંહો વાળી મુખાકૃતિ એ આપણું રાષ્ટ્રીય ચિહ્ન જ ઘોષિત કર્યું અને આપણા રાષ્ટ્રીય સૂત્ર તરીકે સત્યમેવ જયતે, સત્યમાં જ વિજય છે એવું એનું ગુજરાતી થાય છે. સત્યમેવ જયતે એ સૂત્ર છે એ આપણું રાષ્ટ્ર સૂત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું. આગળ આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક માહિતીની બાબતોનો સમાવેશ થાય છે. બરોબર, આપણે આ જ ચેપ્ટરની અંદર આ દરેક વસ્તુ વિગતે સમજવાની છે કે ભાઈ લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ છે, ન્યાયતંત્રની વ્યવસ્થા છે. આ અનેક બાબતોનો સમાવેશ આપણા બંધારણમાં કર્યો છે અને દરેક બાબતોને આપણે વિગતે સમજવાની છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, ભારતનું બંધારણ છે એ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. પ્રશ્ન પૂછાય કે ભાઈ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયું છે, કયા દેશનું છે તો કે ભાઈ ભારતનું છે. વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ છે. ભારતનું બંધારણ છે વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત એટલે કે ઘણું બધું અને વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે. આમ આપણું ભારત દેશનું બંધારણ છે એ સૌથી મોટું લેખિત બંધારણ છે. બરોબર મિત્રો, તો આ રીતે આપણે જોયું કે ભાઈ બંધારણના ટૂંકમાં છે એ ઘડતરની પ્રક્રિયા વિશે આપણે માહિતી મેળવી કે ભાઈ કઈ રીતે બંધારણનું ઘડતર થયું
તો આ પ્રશ્ન છે એ આપણે 4 માર્કમાં આખો પૂછાય કેમ છે, અને નાના નાના હેતુલક્ષી પ્રશ્નો પણ આમાંથી ઘણા બધા નીકળી શકે. મેં તમને ટૂંકમાં છે એ શરૂ પ્રશ્નમાં કીધું જ છે કે ભાઈ આ પ્રશ્નો છે એ આપણે નીકળી શકે છે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, ખાસ પાકો કરી નાખવાનો છે, અને આપણી બુકમાં છે એ નોંધી લેવાનો પણ છે. બરોબર, ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું બંધારણ ઘડતરની પ્રક્રિયા. હવે આગળ આમુખ શું છે? હવે મિત્રો જો આમુખ તમારા નજરની સમક્ષ આવે છે કે ભાઈ આમુખ શું છે, તો કે આમુખથી જ બંધારણની શરૂઆત થાય છે. જોઈએ આપણે, જો મિત્રો, આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. આમુખ છે એ બંધારણનું પ્રારંભિક એટલે કે શરૂઆતનું જ એક વિશિષ્ટ સ્થાન, બંધારણની અંદર એક ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આમુખની. બંધારણની શરૂઆત જ આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલ શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. બરોબર, આમુખની અંદર જે શબ્દો આપવામાં આવેલા છે એ શબ્દોને કારણે આપણને એવું પ્રતીતિ થાય છે કે આમુખ જ બંધારણનો શું છે? આત્મા છે. એટલે કે આખો આમુખને આધારે જ બંધારણ ઘડવામાં આવ્યું છે. આમુખને આધારે જ બંધારણ છે એ ઘડવામાં આવ્યું છે, એવી આપણને પ્રતીતિ થાય છે. તો મિત્રો, આ રીતે આમુખ શું છે એ હજી આપણે આમુખ વિશે વિગતે છે એ આગળના પ્રશ્નોમાં છે એ આપણે ચર્ચા કરવાની છે. તો એ પ્રશ્નો આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશું. બરોબર, આજે અહીંયા સુધી આપણે અટકાવીએ છીએ. બરોબર, ચાલો, થેન્ક યુ મિત્રો.